રાજકોટમાં નશાના કારોબાર સામે એસઓજીનો સપાટો. બામણબોર પાસેથી 1.5 કરોડની કિંમતનો 205 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. ઓરિસ્સાથી ગાંજો લાવીને સૌરાષ્ટ્રમાં સપ્લાય કરવાનો હતો આરોપીઓનો પ્લાન અને પોલીસે 2 આરોપીઓને પકડીને વધુ તપાસ શરૂ કરી છે. તો ગાંજો સૌરાષ્ટ્રમાં લઈ જવાનો પ્લાન હતો, પણ પોલીસે તેમના પ્લાન ઉપર પાણી ફેરવી દીધું છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. તો નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. આ મહત્વપૂર્ણ અપડેટ. રાજકોટમાં નશાના કારોબાર સામે એસઓજીએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી 2 આરોપીઓને જેલ હવાલે કર્યા છે. બામણબોર પાસેથી 1.5 કરોડની કિંમતનો 205 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. ઓરિસ્સાથી ગાંજો લાવવામાં આવ્યો અને સૌરાષ્ટ્રમાં સપ્લાય કરવાનો આરોપીઓનો પ્લાન હતો. તો આ પ્લાન ઉપર પાણી ફેરવ્યું છે પોલીસે. પોલીસે 2 આરોપીઓને પકડીને વધુ તપાસ શરૂ કરી છે. આ બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે. ઓરિસ્સામાંથી કોની પાસેથી એ ગાંજો લીધો હતો, ગાંજાનો જથ્થો ક્યાંથી લીધો હતો, સાથે સાથે કોને પહોંચાડવાનો હતો, સૌરાષ્ટ્રમાં કોને આપવાનો હતો, આ તમામ મુદ્દાઓને લઈને તપાસ હાથ ધરવામાં આવશે. તો પોલીસની આ મહત્વપૂર્ણ કાર્યવાહી અને નશાના કારોબારનો પર્દાફાશ રાજકોટમાં, અને રાજકોટમાં આ કારોબાર સામે એસઓજીએ કાર્યવાહીનો ધમધમાટ તેજ કર્યો છે. રાજકોટના બામણબોર પાસેથી 1.5 કરોડની કિંમતનો 205 કિલો ગાંજો એ જપ્ત કરવામાં આવ્યો છે અને એ જથ્થા સાથે 2 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ સિટી એસઓજી બ્રાન્ચ દ્વારા 1.5 કરોડનો આશરે 205 કિલો ગાંજો બામણબોર પાસેથી પકડી પાડ્યું છે અને એક મોટી સફળતા રાજકોટ સિટી એસઓજીને મળી છે. લગભગ 30-40 વર્ષના ઇતિહાસમાં રાજકોટ સિટીને મોટી સિદ્ધિ 200 કિલોની હાંસલ કરી છે. તો હું રાજકોટ સિટી એસઓજી છે અને ક્રાઇમ બ્રાન્ચ છે એમને બહુ અભિનંદન આપું છું.